ગઈકાલે અલથાણ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલ તે અનુસંધાને આજે આરોપીનું ગુનાવાળી જગ્યાનું ડિસ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો અને આકરા બંદોબસ્ત વચ્ચે પણ આરોપીનું જે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને લોકોનો આક્રોશ અને ટોળા સરઘસ જોવા માટે એકત્રિત થયેલા તેમને પણ શાંત કરવામાં આવેલ છે અને અત્યારે હાલ પરિસ્થિતિ એકદમ સંપૂર્ણ કંટ્રોલમાં છે અને દરેક વ્યક્તિને પોલીસના કામથી સંતોષ છે એ માંગ હતી સમાજના લોકોની માંગ હતી કે જાહેરમાં ભરઘોડો કાઢવામાં આવે અને એમને પ્રોસિક્યુશનમાં મેક્સિમમ ફાયદો થાય અને આરોપીને સજા એની આટો મળે આટલા બધા પ્રમાણમાં પોલીસને ચેલેન્જીસ લાગતું હોય પણ દીકરી સાથેનો બનાવ હોય ત્યારે સ્વાભાવિક છે કે સમાજની લાગણી હોય અને એ લાગણી જ્યારે માસમાં કન્વર્ટ થાય ત્યારે પોલીસ માટે બહુ મોટી ચેલેન્જ હોય છે પરંતુ આજના સમયમાં સોશિયલ મીડિયા યુગમાં કે કોઈ પણ જગ્યાએ લોકોને ઝડપથી મેસેજ પહોંચતા હોય તેથી લોકો એકત્રિત થઈ શકે સમાજના લોકોને એટલો જ સંદેશ આપવાનો છે કે ખોટી અફવાઓથી ભરમાશો નહીં, ખોટી વાતોથી ભરમાશો નહીં. પોલીસ સાથે જે પણ જવાબદાર માણસો છે જે પણ ક્વેરી હોય પોલીસ સાથે પૂછીને ચર્ચા કરીને પ્રશ્ન પૂછી શકે છે અને જવાબ પણ મળશે અને જે પણ બેસ્ટ થશે એ કરવા પોલીસ હંમેશા